પાડી દીધો. કેટલાનો ખર્ચો કરી નાખ્યો? 3750 નો ખર્ચો કરી નાખ્યો. બધું નીકળે જ નહીં, જ્યાં ઓલું કરતા હોય ને બેહાડતા હોય ને ત્યાં પડી ગયો. આ પૂરી માટે પૂરી બને છે અને હું આ બાજુ પૂરીનું કામકાજ કરું છું. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારે એકદમ, અને આજે છે રજા અને આજ ઘરે બને છે. શું બને છે? કાજુ પનીરનું શાક બને. તો એમાં હે ને પેલા જીરા રાઈસ ને એવું બધું. તો પેલા આમાં હે ને ડુંગળી અને ટમેટા બાફા મૂકી દીધા છે, કારણ કે એની પેસ્ટ બનાવવી પડશે ને. જો ટીવીમાં ગીત વાગે હે, મેં થોડાક ધીમા કરી નાખ્યા છે. બાકી હવે નાઈ લેવી. તો નાઈને તો ક્યારના કમ્પ્લીટ થઈ ગયા, પણ અત્યારે જો ઘરની હાલત બતાવું. આ ટી શર્ટ ને આ જો બધું એમને પડ્યું, ઘડિયાળ વડિયાળ જાય વાયર પડ્યા, કારણ કે અહીંયા શૂટ થતું હતું મસ્ત રીલ્સનું ને એનું. આ બધું જો સેટઅપ આમ પડ્યું હોય, બિહાઇન્ડ ધ સીન આવા હોય. બાકી રીલ્સ તો આવી ગઈ છે, તમે જોઈ લીધી હશે બધા. એ તો છે ને અહીંયા જો અત્યારના તડકો વધારે થઈ જાય અને ઘર પાછળ છે ને અહીંયા છાંયો, તો ગાયો બધી અહીંયા બેઠી છે. એક આ બીજી, અહીંયા ત્રીજી, અમે 4 5 6 અહીંયા બધે ગાયો બેઠી હોય. તડકાના અહીંયા છાંયો મળે. કાં ગાય ગઈ જો કેવી શાંતિથી પીશે. વાહ અમે હોતા ને એક ગાય છે, એક ગાય અહીંયા બેઠી છે. બાકી મેં તમને કીધું હતું એમ કે ઘરે બને છે કાજુ પનીરનું શાક. તો છો પનીરનું કટિંગ થવા માંડ્યું છો, અને આ પ્યુરી બની ગઈ છે પેસ્ટ. હજી વઘાર બાકી છે. આમે જો પંખીનો પવન આવે છે. તો હવે વઘારનો સમય. પનીર કટ થઈ ગયો છે. કાજુ ઓલામાં છે જો છાપામાં, કોઈ દેખાય નહીં ને કે નહીં. આ બાજુ તેલ મૂકી દીધું, સાચો મસાલો. આ બાજુ મસાલો તૈયાર થાય. તો જમવા અત્યારે બેસી ગયા છે અને થાળી એકદમ રેડી થઈ ગઈ છે. જો કાજુ પનીરની સબ્જી છે આજ તો, અને કેરીનો રસ મસ્ત ટાટો ટાટો, જીરા રાઈસ, રોટલી કમ્પ્લીટ કરી નાખી. હવે A few moments later. તો બપોરેથી તો અત્યારે સાંજનો સમય, અને આવી ગયા છીએ કૃષ્ણસાગર તળાવે અમારે બોટાદના. અને જો સનસેટ એન્જોય કરવા. હજી સનસેટ નથી થયો. મસ્ત એકદમ માહોલ. થોડોક તડકો હે ને પાછો પડી ગયો હે, એટલે મજા આવે અત્યારના. બાકી છે અહીંયા જો સ્વિમિંગ પુલ છે જાહેર, પણ છે ને અહીંયા પરમિશન કેટલી લેવી પડે પછી નાવા દે. અને ઘણો ઊંડો સ્વિમિંગ પુલ છે. જો તો 7:45 થઈ ગયા, અને ભાઈ સાહેબ એકદમ આવ્યા થઈ ગયો વજવાળો તો નથી. આને જો ધીમે ધીમે અંધારું થવાની તૈયારી, અને હજી 7:45 અંધારું હાવ સંપૂર્ણ નથી થયું. થોડું ઘણું અંજવાળું ઘણું છે એમ તો હાલીને ઘરે પગી જાવી. One day later. તો તળાવેથી તો જઈને આવતા રહ્યા. સેકન્ડ ડેની શરૂઆત, અને અત્યારે ભાઈ સાહેબ બપોરે 4 વાગ્યા છે. ખરો તડકો એકદમ. જો બધા વૃક્ષો હતા કરમાવાની તૈયારી. હવે કેવા પાંદડા થઈ ગયા છે. બાકી જો આજ મમ્મી છે ને કામે ગયા છે, અને હું આજ વહેલો આવતો રહ્યો હતો કામેથી, તો બધું કામ કરી નાખ્યું છે. બપોરે એમના વાસણ પડ્યા છે ને, તો જો વાસણ ઉટકી નાખ્યા. ચોકડી સાફ થઈ ગઈ છે, પોતું થઈ ગયું છે હોતન જો મસ્ત બધે. અને આ કપડાં જે ધોવાના છે એ સાઈડમાં કરી નાખ્યા છે. અને જો બેડ એકદમ પથારી કરી નાખીશ કમ્પ્લેટ એકદમ. ઓછાળ બોછાળ પાથરીને ઓશિકા ગોઠવીને. હું ડાયો છોકરો છું, પણ હજી સુધી કોઈ દી ઘમંડ નથી કર્યો અહીંયા. તો અત્યારના નીતિનભાઈ જો ગાડી છે ને હરખી કરીને લાવ્યા છે. ખર્ચો થોડોક પાડી દીધો. કેટલાનો ખર્ચો કરી નાખ્યો? 3750 નો ખર્ચો કરી નાખ્યો. બધું નવું નવું આવી ગયા. બધું સાઈન બાઈક નિદ્રા કેવું થઈ ગયું હતું, કમ્પ્લેટ થઈ ગયો. આ બધું નવું નાખી દીધું. બોથો નવો નાખી દીધો. જો હેડ બાઈકી ચમકે હે હો, બાકી ચમકે જ્યાં રિફ્લેક્શન આવે છે. બાકી આખા ભેગો કરી નાખ્યો હતો. મિલે કેમ સ્ક્રેચ
એ કદાચ ન એ જ્યાં ઓલું કરતા હોય ને બેહાડતા હોય ને ત્યાં પડી ગયો કદાચ એવું નો હરખો થાય ઈ નો છે બેહાડતા હોય ને હેડલાઇટ ની જાય કદાચ છે જાય હે થોડા કેવા એ આઈ નવું નાખ્યું ના ના ઠીક એટલે એમ નહીં જાય થોડા કદાચ હોય જ્યાં બેહાડતા હોય ને ત્યાં એ વડી જ જાય બાકી જો આ જમ્પર આ બાંબા આ ફેરવી નહીં ખાય હા જ્યાં ફેરવી નહીં ખાય એટલે એમ ને હોય ને ચેક કઈ નહીં બાકી જમ્પર એક નવા નહીં જો રેડ કલરના જમ્પર નવા બાકી આ પંખો જો ચરણનો પંખો ન તો ચેન એમને દેખાતી હતી એને બદલે એ નવું છે ઘોડી જો સાઈડનું સ્ટેન્ડ આ નાખી દીધું એક અને એક આ બીજું આવે છે જેની ઉપર આખી ગાડી ઊભી રહી જઈએ ભાઈ કમ્પ્લેટ થઈ ગયું નીતિનભાઈ અને ઇન્ડિકેટર તો 1 2 ઓલા 3 આ બાજુ 4 આમાંથી કયું નવું નાખ્યું આ નવું નહીં એમાં કાંઈ નથી આ બે નહીં ઓલા વાઇનલા જ નવા નાખ્યું બાકી જો ખર્ચો પાડી દીધો હે નીતિનભાઈ આમાં જે સાઈડ લાઈટ અંદર જાતી નથી નકર સાઈડ ઇન્ડિકેટર મેકાય તમને છે અત્યારે પૂરી બનવા માંડી છે ઘરે અને જો આ બાજુ તળાવા માંડી પૂરી રસ પૂરી માટે પૂરી બને છે અને હું આ બાજુ પૂરીનું કામકાજ કરું છું પૂરીને છે ને મશીનમાં જો બનાવું છું શીખવાડું તમને હતા ચા માવાનું કાગળ છે એ ભાઈ સાહેબ એક જ છે ઠેક એક પછી આમ પૂરી મૂકવાની પછી આમ કરીને આ બીજું કાગળ આ રેડી પૂરી થઈ ગઈ તમારે તેલની જરૂર નહીં જો કે મેં અહીં સાઈડમાં રાખ્યું પણ એ પેલા શરૂઆતની પૂરી અમુક અમુક હતી ને એ બાકી જો આ માવાના કાગળ આમ કરીને જો આ રેડી આમાં ક્યાં જરૂર લ્યો કપડા કેવી થાય ગોળ અસલ તમે ઘરે બનાવો રસ પૂરી ખાવ અત્યારના ઉનાળામાં શરીર માટે સારી રસ પૂરી તેલવાળું તીખું ને મીઠું ને એવું જ ખાવ હું તમને હાસી સલાહ આપું છું બાકી ખોટી સલાહ તમને ઘણા જગ્યાએથી મળે ખાલી બીડી તું લઈ લે ચી ગરમી મીરી આપણે ભાઈ ખાખરાનું ને એની ઓલી કરી નાખવાનું છે કંપની ખોલ નાખવાની જરૂર ખાખરા ખાખરા બનાવતા નથી આવડતા ઓરે મમ્મી તમે પીધી સાઈઝ પીધી તમને બીજું કઈ હોઈજું જ નહીં હજી આમાં થઈ જાય બની ગઈ લઈ નીતિનભાઈ હવે કેરીનો રસ એન્જોય કરે છે જોવો પૂરી આપણા લીધે કારણ કે પ્લાન મારો હતો અને મહેનત મેં કરી છો હે હજી આવે છે ગેરેજેથી હજી હાલી કામી અમે મહેનત કરી છે આ પૂરી ના બધું રહ ને બધું બનાવવા ઓલ રાઈટ જી તો જમી તો લીધું રસપુરી ને એવું અને હવે આ બ્લોગને એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય